જીવનમાં જે કંઈ પણ થયું એને ભૂલી જવામાં જ મજા છે. સમજો છો? યાદ આવે, દુઃખ થાય, પણ તારા દુઃખી થવાથી પ્રાણ. નમસ્કાર મિત્રો, હું છું ઠાકોરની, આપ જોયો છો ફિલ્મ સ્ટાર ચેનલ. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો દુનિયા છે મારી. જે ફિલ્મ છે મિત્રો અત્યારે ખરેખર મિત્રો સિનેમાઘરોમાં આ ફિલ્મ ખૂબ સારી ચાલી રહી છે. અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે લવ સ્ટોરીવાળી ફિલ્મ છે. મેં પહેલાં પણ વિડીયોમાં કહી ચૂક્યો છું કે આ ફિલ્મ લવ સ્ટોરી, ઓનલી ફોર લવ સ્ટોરી આપણને આ ફિલ્મમાં જોવા મળવાની છે. સાથે મિત્રો ફાઇટ સિનેમા આપણને જોવા નહીં મળી શકે, કેમ કે મિત્રો તમે આ ફિલ્મ જો લવ સ્ટોરી ફિલ્મ જોવા માગતા હોય તો તમે આ ફિલ્મ જરૂર જોવા જજો. ખૂબ સરસ લવ સ્ટોરી કે મકવાનાએ લખી છે અને જીતુ પંડ્યાની કોમેડી પણ આપણને થોડી ઘણી આમાં જોવા મળે છે. પ્રકાશ મંડોરા છે, સાથે મિત્રો બીજા અન્ય કલાકારો પણ છે અને ખૂબ સારી ફિલ્મ છે. ના જોઈએ તો જોઈ આવજો, મિસ ના કરતા. આ ફિલ્મ ખરેખર ફિલ્મ જોવા જેવી છે મિત્રો. સાથે મિત્રો હવે વાત કરી લઈએ કે આ ફિલ્મ જે છે મેં થંબનેલમાં લગાવ્યું છે કે યુટ્યુબ ચેનલમાં છે આ ફિલ્મ, તમે જોઈ લેજો. આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં ગેરકાયદેસર મિત્રો પબ્લિક જે છે, ચાહકો જે છે કેવું કરે છે કે સિનેમાઘરોમાં જઈને આખી ફિલ્મ જે છે સિનેમામાં ઉતારીને પછી યુટ્યુબ ચેનલમાં નાખી દેશે. ખરેખર મિત્રો એવું ના કરવું જોઈએ. જે ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, જે એક્ટર છે, એમને પણ ઘણું નુકસાન થાય છે, કેમ કે મિત્રો યુટ્યુબ ચેનલમાં આવી જાય એટલે કોઈ સિનેમાઘરોમાં જોવા નથી જતું. હવે એવું થાય છે મિત્રો. અને સાથે મિત્રો તમે જ આવું કરશો તો આપણા વિક્રમભાઈ ઠાકોરને જે નુકસાન થાય, પછી ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, એમને પણ ઘણું નુકસાન થાય. એ પણ કેટલી મહેનત કરતા હોય મિત્રો, તમે જાણતા હશો કે એક વર્ષે પિક્ચર બનતી હોય છે. એ મહેનત ખૂબ કરતા હોય છે ત્યારે એ પિક્ચર બને છે અને તમે પછી આખી ફિલ્મ ઉતારીને થોડા વ્યૂઝ માટે આખી ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં નાખી દો તો એવું ના કરવું જોઈએ મિત્રો. અત્યારે મેં જોયું કે યુટ્યુબ ચેનલમાં આ ફિલ્મ આખી 15થી 20 સેકન્ડ સુધી કે લગભગ એટલા કલાકો સુધી આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. તો ખરેખર મિત્રો હટાવી દેજો પ્લીઝ, કેમ કે મિત્રો આ સારું ના લાગે. આપણે મહેનત કરીને વ્યૂઝ લેવાના છે. હું પણ એવું કરી શકું, પણ ના મિત્રો, આપણે એવું કરતા નથી. આપણે મહેનતથી જ મિત્રો આગળ આવવાનું છે. આપણે ગેરકાયદેસર ફિલ્મો નાખીને આવું નથી કરવાનું. તો તમે પણ આવું કરતા હોય તો ના કરતા પ્લીઝ, કેમ કે મિત્રો ઘણું નુકસાન થાય. એવું નથી કે વિક્રમભાઈ ઠાકોરની જ ફિલ્મોને એવું ના કરશો. બધી જ ફિલ્મો જે છે મિત્રો એન્જોય કરો, ખાલી સિનેમાઘરોમાં જઈને મોજ કરો, જોઈ આવો. અને હા, કે તમારા મિત્રોને કહો કે આ ફિલ્મ સારી હતી કે નહીં. જો તમને ગમી હોય તો સારી કહેજો, ના ગમી હોય તો ખોટી કહેજો. તો દુનિયા છે મારી જે ફિલ્મ છે મિત્રો, એક ભાઈએ એવું કર્યું છે કે યુટ્યુબ ચેનલમાં આખી ફિલ્મ જે છે, એટલે કે અડધી ફિલ્મ જે છે મિત્રો યુટ્યુબ ચેનલમાં નાખી દીધી છે. એટલે પબ્લિક જે છે જે જોવા જતું હોય એ ખાલી યુટ્યુબમાં જોઈ લે, પછી કે હવે શું જોવાનું. સિનેમાઘરોમાં ખોટા 200-300 રૂપિયા આપણે કે ખાલી ખોટા આપવા એના કરતી કે યુટ્યુબ ચેનલમાં આવી છે તો જોઈ લઈએ. એવી જ રીતે મિત્રો વિક્રમ નંબર 1માં પણ એવું થયું હતું કે આખી ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં આવી ગઈ હતી. એટલે પબ્લિક જે છે, ચાહક જે છે, અમુક જેમને જોડે પૈસા ના હોય એ યુટ્યુબ ચેનલમાં ખાલી જોઈ લે કે ભલે એચડીમાં જોવા નથી મળતું, પરંતુ આપણને ખાલી ફિલ્મ જોવા મળે છે ને, સ્ટોરી શું છે એ આપણે જોઈ લઈએ. અને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો પબ્લિક ચાહકો જે છે એ ખૂબ સારો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મોને ખૂબ સારો પ્રેમ આપે છે. ખૂબ સારી વાત કહેવાય. પરંતુ આવી જ રીતે બીજી બાજુ પણ પબ્લિક જે છે, ચાહક જે છે એ આ રીતે અન્યાય કરે છે. તો તમારું શું કહેવું છે મિત્રો, આવું કરવું જોઈએ કે નહીં? કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ને હા મિત્રો, ફિલ્મ તમને કેવી લાગી? ખૂબ સારી ફિલ્મ છે. મિસ ના કરતા ફિલ્મ જોવા અવશ્ય સિનેમાઘરોમાં જજો, યુટ્યુબમાં ના જોતા પાછા. હા, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.